નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો ધોરણ 10નો ફરી એક નવો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજે તમારે પાઠ્યપુસ્તકની અંદર આવતું યુનિટ નંબર 5 ને વિશે થોડી માહિતી લેવાની છે. યુનિટ નંબર 5 કે જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. આપણે આ પાઠની થોડી બેઝિક માહિતી જોઈશું. તો પાઠનું જો તમે ગુજરાતી શબ્દશઃ ભાષાંતર કરો તો એનો અર્થ થાય છે આગ સાથેની રમત. હવે આગ સાથે રમત એટલે કઈ રીતે? તો અહીંયા કોઈ આગને લગતો પાઠ નથી. આ જે પાઠ છે એ તમારા કોર્સની અંદર ખૂબ જ સમજણપૂર્વક મૂકવામાં આવ્યો છે, કારણ કે આગળ ઉપર તમે સાયન્સ સ્ટ્રીમમાં જો અભ્યાસ કરવા ઈચ્છતા હો તો તમને થોડુંક ફિઝિક્સનું નોલેજ પણ આમાંથી મળી આવે છે. કારણ કે આ આખો પાઠ છે એ ફટાકડાની બનાવટ ઉપરની માહિતી સાથેનો છે. ફટાકડાની માત્ર બનાવટ જ નહીં, પણ કઈ રીતે એની શરૂઆત થઈ છે, ક્યાં ક્યાં આગળ એનું પ્રોડક્શન થાય છે અને કઈ રીતે એની અંદર વપરાતા પદાર્થો કયા હોય છે, આ બધી જ માહિતી તમને આ યુનિટમાં જાણવા મળવાની છે. તો આવો આપણે આજે આ પ્લેઇંગ વિથ ફાયર પાઠ શરૂ કરીએ. વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી or Diwali, as it is known in the north. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. આપણા દેશના મુખ્ય તહેવારોની અંદર દિવાળી જે છે એ સમગ્ર દેશમાં ધામે ધૂમે ઉજવવામાં આવે છે. અમુક તહેવાર એવા છે કે જે તે પ્રાંતને જ લાગુ પડતા હોય, પણ દિવાળી સમગ્ર દેશને લાગુ પડતો તહેવાર છે અને આપણે માટે દિવાળીનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્તેજનાભર્યો હોય છે. આનંદનો તો ખરો જ, પણ ઉત્તેજનાભર્યો, એક્સાઇટમેન્ટવાળો એટલા માટે કારણ કે દિવાળીના તહેવારો દરમિયાન આપણે ફટાકડાઓ ફોડતા હોઈએ છીએ. આપણે જે ફટાકડાને અલગ અલગ સ્વરૂપમાં ફોડીએ છીએ એ ફટાકડા કેવી રીતે બને છે અને એમાં શું વપરાય છે એ જ ક્યારેય આપણે જાણવાની કોશિશ કરી જ નથી. તો આજે આપણે આ પાઠની અંદર એ ફટાકડાની બનાવટ અને એની અંદર શું રસાયણો વપરાય છે, શું પદાર્થો વપરાય છે કે જેનાથી એટલા સુંદર કલર અને એટલો સરસ અવાજ અને સાથે સાથે આટલી સરસ પ્રકાશ એમાંથી ઉત્પન્ન થાય છે, તો એ બાબતમાં આપણે આગળ જોવાનું છે. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and techniques meaning an art. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. ફાયરવર્ક્સનું જે ટેકનિકલી વર્ડ છે એના બે અર્થ, એનો આખો ગ્રીક વર્ડ છે પાયરોટેકનિક્સ, જેમાં પાયરનો અર્થ થાય છે ફાયર એટલે કે આગ અને ટેકનિકનો અર્થ થાય છે કલા. એટલે ધેટ મીન્સ કે આગને ઉત્પન્ન કરવાની જે કલા છે એ કલાનો કઈ રીતે એની અંદર શું શું વપરાય છે, શું મટીરિયલ વપરાય છે એ અહીંયા જોવા મળે છે. જે મટીરિયલ્સ એ જ વસ્તુ એ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે કે જે વસ્તુ આપણે ઘરની અંદર વાપરતી બાકસની દિવાસળીમાં વાપરીએ છીએ અને એ જ વસ્તુ આપણે સ્પેસ શટલમાં યુઝ થતા રોકેટ બુસ્ટરમાં પણ વાપરીએ છીએ. સેમ જ વસ્તુ છે કે જે આ બંને પ્રકારની પદાર્થોમાં તો વપરાય જ છે, સાથે સાથે ફટાકડાના ઉત્પાદનમાં પણ વપરાય છે. એનો મતલબ એવો થાય છે કે નાનકડી દિવાસળીથી લઈને મોટા રોકેટ સુધીના જે કાંઈ પદાર્થો છે, આ તમામ પદાર્થોની અંદર જે મૂળભૂત વસ્તુ રહેલી છે કે જે એ જ વસ્તુ છે જે ફટાકડાની અંદર પણ વાપરવામાં આવે છે. તો એ શું છે અને પદાર્થ કયા કયા છે, આપણે આગળ એના વિશે જોઈએ. સૌથી પહેલાં તો આપણે ફટાકડાની શરૂઆત ક્યાંથી થઈ અથવા તો એની અંદર જે વપરાતો વસ્તુ છે, જે પદાર્થ છે એ શું નામથી ઓળખાતો અને એ ક્યાં ક્યાં કઈ રીતે જાણીતો બન્યો એની માહિતી લઈએ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. અમુક હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારોનું એવું કહેવું છે કે જે ફટાકડાની અંદર બેઝિક મટીરિયલ વપરાય છે
એની શોધ ભારતમાં થયેલી છે. શુક્રાંતિ written more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. કારણ કે આપણા જો ઐતિહાસિક તમે ગ્રંથો વાંચો તો તેની અંદર અમુક એવા શસ્ત્રોનો ઉલ્લેખ આવે છે કે જે શસ્ત્રો આજના જમાનાને ગન્સ અને પ્રોજેક્ટાઇલ સાથે સરખાવી શકાય છે. અને શુક્રાંતિએ લગભગ 2000 વર્ષ પહેલાં આના વિશેની માહિતી આપણને આપેલી છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. સામાન્ય રીતે ચીન છે એ પાયરોટેકનિકનો પાયો અથવા તો પાયોનિયર્સ ગણવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. એ લોકો જે છે એને જે પદાર્થ ઉત્પન્ન કર્યો જેનું નામ હતું બ્લેક પાવડર, લગભગ 1000 વર્ષ પહેલાં એમણે આ પદાર્થ ઉત્પન્ન કરેલો. આ એ પદાર્થ છે કે જે તમે બાકસની દિવાસળીમાં પણ જોઈ શકો છો. આ એ જ પદાર્થ છે કે જે મોટા મોટા શસ્ત્રો જેમ કે મિસાઇલ અને ગનમાં પણ જોઈ શકો છો. આ એ જ પદાર્થ છે કે જેને તમે રોકેટ બુસ્ટર્સમાં પણ વાપરતો જોઈ શકો છો. એ મૂળભૂત બ્લેક પાવડરનો જે પદાર્થ છે એ જ વસ્તુ, એ જ સેમ થિંગ તમે ફટાકડાની અંદર પણ વપરાયેલી જોઈ શકો છો. એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પણ વસ્તુને સળગાવવા માટે, એની અંદર અવાજ ઉત્પન્ન કરવા માટેનો જે બેઝિક મટીરિયલ છે એ આ બ્લેક પાવડર છે કે જે તમે અહીં જોઈ શકો છો. આના વિશેની જે માહિતી છે એની પણ અમુક ખાસિયતો છે. તો એ શું છે એની પણ આપણે બાબત જાણીએ. Took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. લગભગ 200 વર્ષ થયા આ જ્ઞાનને પશ્ચિમની અંદર પ્રસરતા, બરાબર, એટલે કે પશ્ચિમના દેશોમાં આ વસ્તુ વિશેનું જે નોલેજ છે એનો ફેલાવો થતાં લગભગ 200 વર્ષ વીતી ગયા. કારણ કે ચીનમાં જ્યારે આ વસ્તુની શરૂઆત થઈ હતી એના પછી બહુ લાંબા ગાળા પછી વેસ્ટ સાઈડ એટલે કે પશ્ચિમી દેશોમાંની જાણકારી મળી. સામાન્ય રીતે આપણે લોકોની એવી મેન્ટાલિટી હોય છે ઇન્ડિયન લોકોની કે કોઈ પણ વસ્તુની શોધ છે ને ઇંગ્લિશ લોકોએ જ કરી છે. એનું રીઝન છે, તમને હું રીઝન જણાવું કે મોટાભાગના સાયન્ટિસ્ટ છે અથવા તો જે અલ્ટ્રા મોડર્ન અત્યારના ટેકનોલોજી પ્રમાણે જોઈએ તો જે લેટેસ્ટ ટેકનોલોજી ડેવલપ થાય છે મોટાભાગની ટેકનોલોજી અમેરિકામાં કે યુરોપના દેશોમાં જોવા મળતી હોય છે. પણ એ દૃષ્ટિએ જોવા જાઓ તો ભારતની અંદર પણ બહુ વર્ષો પહેલાં ઘણી બધી બાબતો એવી શોધાય છે કે જેને અત્યારની સાયન્ટિફિક વસ્તુ સાથે તમે જોડી શકો છો. એ સિવાય ચીનના દેશોમાં, એટલે માનો ને કે એશિયા ખંડની અંદર પણ જે તે સમયે અમુક એવી ખાસ શોધો થયેલી છે કે જે આજના જમાનામાં પણ એટલી જ પ્રસ્તુત ગણાય છે. એ આજની સાયન્ટિફિક શોધો સાથે, આજની અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજી સાથે એ વસ્તુ જોડાયેલી છે. એકદમ નોર્મલ એક્ઝામ્પલ તમને જો હું આપું તો તમે પુષ્પક વિમાન વિશે હમણાં છેલ્લા થોડા દિવસોમાં આપણે રામાયણ અને મહાભારત જોઈએ જ છે એટલે આપણને ખ્યાલ છે કે પુષ્પક વિમાન જે છે એ આપણા પૌરાણિક ગ્રંથોમાં એનો ઉલ્લેખ આવે છે. એવું માનવામાં આવે છે કે એ ઈશ્વરનું વિમાન છે કે જે સ્વર્ગમાંથી આવે છે. તો એટલા લગભગ 5000 વર્ષ પહેલાં જ્યારે રામાયણ કે મહાભારત જેવા ગ્રંથો બન્યા કે લખાયા, બરાબર, એ લખાયા છે, ઇટ ઇઝ એ પ્રૂફ થયેલી વસ્તુ છે. તો એની અંદર જો આવી રીતે આકાશમાં ઉડતા કોઈ સાધનનો ઉલ્લેખ છે તો એનો મતલબ એવો થયો કે એ સમયના લોકો પણ એટલા એમ કે હાઈલી ઇન્ટેલિજન્ટ હતા કે એમણે એવી શોધ કરી કે જે સાધન તમે રસ્તા ઉપર ચલાવી શકો છો. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બાય રોડ તમે જાઓ છો તો તમે બાય એર પણ જઈ શકો છો, રાઈટ. તો પુષ્પક વિમાન છે એ આપણા દેશમાં શોધાયેલું જ હતું જે તે સમયે, ઘણા બધા હજારો વર્ષ પહેલાં. તો એ સમયના લોકોની જે મેન્ટાલિટી હતી, જે લોકોની ઇન્ટેલિજન્સી હતી, એવી સેમ ઇન્ટેલિજન્સી અત્યારના પણ છે. ફરક માત્ર એટલો છે કે એને આપણે ધર્મ સાથે જોડી દીધેલું અને અત્યારના લોકો એને સાયન્સ સાથે જોડે છે. તો આ ફટાકડાના નોલેજને પણ વેસ્ટમાં વિસ્તરતા થોડો સમય લાગ્યો અને 1242ની અંદર ઇંગ્લિશ મોન્ક રોજર બેકન જે થઈ ગયા, એમણે આ ફોર્મ્યુલાને પોતાની બુકની અંદર લખી.
બરાબર. પણ એણે આની વિશે કોડ લેંગ્વેજમાં લખ્યું. શા માટે? કારણ કે તેઓ આ પદાર્થને અત્યંત ખતરનાક સમજતા હતા. એમનું માનવું એવું હતું કે જો કોઈ એવા લોકોના હાથમાં આ પદાર્થ વિશે માહિતી આવી જશે તો દુનિયાને બહુ મોટું નુકસાન પણ થઈ શકે છે. જેમ કે કોઈ આતંકી લોકો હોય જે દુનિયાના અન્ય દેશોને પોતાના કબજામાં કરવા માગતા હોય છે, અને એની માટે થઈને એ લોકો આવી રીતે બોમ્બ વિસ્ફોટો કરતા હોય છે કે જે મનુષ્ય જાતિ માટે અને અન્ય સજીવો માટે પણ ઘાતક સાબિત થતા હોય છે. આપણને ખબર જ છે કે ઘણા બધા વર્ષો પહેલાં, લગભગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી નામના 2 શહેરો ઉપર પરમાણુ બોમ્બ વિસ્ફોટ કરેલો, અને એની ખતરનાક અસર આટલા વર્ષો પછી પણ આજના સમયમાં પણ લોકો ભોગવી રહ્યા છે. તો રોજર બેકન નામના સંત, જે ઇંગ્લિશ સંત હતા, એમણે ખૂબ જ બુદ્ધિપૂર્વક આ કામ કર્યું કે એમણે આ જે બ્લેક પાવડરની જે ફોર્મ્યુલા હતી એને એમણે કોડ લેંગ્વેજમાં લખેલી, કે જેથી કરીને દરેક વ્યક્તિ એને ન સમજી શકે, કોઈ સામાન્ય વ્યક્તિ ન સમજી શકે. જે એના વિશે જાણતું હોય એ જ આ ફોર્મ્યુલાને સમજી શકે. તો આ ફોર્મ્યુલા શું છે અને એનો કઈ રીતે આગળ ઉપર યુઝ થાય છે અને કઈ રીતે ફટાકડાની બનાવટ થાય છે એ આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે. તો આ લેક્ચર તમારે ચોક્કસથી સાંભળવાનો છે, સમજવાનો પણ છે, અને એને લાઈક કરવાનો છે, શેર પણ કરવાનો છે, અને સબસ્ક્રાઈબ પણ કરવાનો છે. ઓકે, બાય ફ્રેન્ડ્સ. અહીંયા આપણો પાર્ટ 1 પૂરો થાય છે.